વળી જન્મ લેવો એમાંથી બચવા માટે ગાય માતા ભારતની અંદર મહાન છે. અને જો ગાય માતાની સેવા કરીએ છીએ, ગાય માતાના કર્મ નથી આપણે સાથ સરકાર બધા ભેળા મળી અને રાષ્ટ્ર માતા માટે દરજ્જો અપાવવા માટે આપણે સરકાર કને જઈએ અને સરકાર કને જઈએ ત્યારે કોઈના મનમાં રાજકારણ ન હોવું જોઈએ, કોઈના મનની અંદર ભેદભાવ ન હોવો જોઈએ, કોઈના મનની અંદર અહંકાર, અભિમાન, ક્રોધ, લોભ, લાલચ, મોહ, માયા, કામના ન હોવી જોઈએ. સર્વતા સનાતની, કોઈ જ્ઞાતિ જાતિની સર્વતા સનાતની આપવાનું. અને એની અંદર શાસ્ત્રીજીએ કીધું કે આપણે કોઈને હું સાધુ છું, હું એકલો કઈ નહીં કરી શકું, ચતુરભાઈ એકલા નહીં કરી કે, ડોક્ટર સાહેબ એકલા નહીં કરી કે, પણ આપણે બધા સાથે મળીને કોઈ કાર્ય આદર્શો ને શું ના થાય, બધું થાય. આપણો દેશ છે, આપણી માતા છે, ને આપણા જ માતાને આપણે રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે એની સુરક્ષા માટે આપણે ભીખ માંગવી પડે છે. ખોટું ના લગાડતા. અહીંયા કોઈ આપણે રાજકારણની વાત નથી, પણ આપણી સરકારમાં આપણો રાજા એવો હોવો જોઈએ કે જ્યારે આપણે કોઈ ખેડૂત હોય, વેપારી હોય, ગમે તે સંગઠન હોય, ગૌ માતાનું નામ લઈને જાય અને એનો આવેદન પત્ર સ્વીકારવા માટે ખુરશી પરથી ઊભો થઈ જવો જોઈએ. આ ખરેખર આ સત્યની વાત કહું છું. અને આપણે એ પણ નક્કી કરવું પડશે, આપણે એકલા ખેડૂત નહીં, આપણે એકલા ગામડા નહીં, પણ આપણા તાલુકામાં કોઈ પણ અધિકારી હોય એને એનો કાયદાનો આપણે બદલ રહેવાનું છે, પણ એના કને સહી લેવી પડશે. કારણ કે ભારત ભૂમિનો છે અને ભારત ભૂમિમાં જન્મ્યો છે, ભારત ભૂમિમાંથી કમાય છે, ભારત ભૂમિની નોકરી કરે છે, ગમે તે અધિકારી હોય તો એમની સહી પણ આપણે લેવી પડશે એમ નહીં. અને એમાં કોઈ ના પાડે તો એ વિધર્મી છે, ચાહે ગમે જ્ઞાતિનો. અહીંયા જ્ઞાતિ જાતિના વાળા નથી. સંતોએ કીધું છે એક ઘડી આધી ને પુનિયા તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. જેને અપરાધ કાપવા હશે તો કાયના શરણમાં જવું પડશે, જેને જીવન સાચું જીવવું હશે તો કાયના ચરણોમાં રહેવું પડશે. અને જે કાયના ચરણોમાં રહેશે, કાયના વિચારોમાં રહેશે, એને કોઈ દાડો આવનારી પેઢીમાં ખોટ આવશે નહીં. એમના ભંડાર ભર્યા રહેશે, કોઈ દાડો ખાલી થાય નહીં. શાસ્ત્રીજીએ કીધું કે આપણે આનો વાત નથી, પણ આગળ જવું છે તો શું કરવું? એ વેકરણી નદી પસાર કરવી છે તો એને સમજવું પડશે. વેકરણી નદી એટલે માનવ જન્મ. જ્યારે માના કુખમાંથી જન્મ લેવો એને વેકરણી નદી કીધી છે. નરક સરક કોઈ આકાશ કે પાતાળ કે દરિયા કે આર કે પાર નથી. જેને જન્મ ના લેવો હોય, મોક્ષ પામવો હોય તો જ આ કાયની સેવા કરવાની. અને જેને ખોટી રીતે જન્મ લેવા છે, ભટકવું છે, અહંકારમાં, અભિમાનમાં, ક્રોધમાં, લોભમાં, લાલચમાં ફસાવવું છે, એને કાયની સેવા કરવાની જરૂર નથી. અને આ જે સેવા કરશે કાયની એનો મોક્ષ થશે. શાસ્ત્રીજી કહે છે ને વેતરણી નદી મહાપુરુષોએ કીધું છે કે જન્મ મરણ મટી જાય તો જ કામ થાય, એને મોક્ષ મળે. મોક્ષ એ છે. ત્યાં આગળ આપણે આગળ નથી જવું, પણ ભાભર તાલુકાની વાત કરીએ તો મેન ભાભરમાં ગૌશાળા જેને 13-14,000 આલમ ને ચતુરબાને પૂછો તો થોડી ખબર પણ આપણને 13-14,000 ગાયોની સેવા થઈ છે. એ ભૂમિમાં આપણે ભેગા થયા અને એ ભૂમિનો આપણો જન્મ ભૂમિ છે. અને આવી સેવા ને મારે જાતે ખાલી કહેવાથી કે નહીં, હું મારી પોતાની જ વાત કરું કે હું તો એક સાધુ છું, મેં કોઈ ગૌશાળા નથી બનાવી, પણ મારું કોઈ ભેટ પૂજા આવે, કોઈ દાન આવે તો હું ક્યાં મૂકું? એટલા માટે મેં એક ગાયથી ચાલુ કર્યું, 50-60 ગાયોની સેવા કરી. પણ એની અંદર મારે એક વાત કરવી છે કે મને કોઈનો ફોન આવે આપણા ગામડામાં તો હું અહીંયાથી ભાડું આપી દઉં, અથવા તો કોઈ પણ ગાડીમાં આવે તો એ ભાડું આપી અને મારે અહીંયા 2-4 દાડા સેવા કરું ન થાય મારાથી. મારા કે ડોક્ટર નથી એટલે અહીંયા પંચાલ સાહેબ સેવા કરે છે ભાભરની અંદર. ચતુરબાને કે એને કોઈ પણ ને ગૌશાળામાં ફોન કરો એટલે 1 મિનિટ ના લાગે, તરત ગાય લેવા આવી. આવી મહિનામાં હું કમસે કમ 10-15 ગાય તો આ ગૌશાળા મોકલું છું સેવા માટે. આવી સેવા આપણે ભાભરની અંદર થઈ રહી છે. એટલે ધન્યવાદને પાત્ર એ છે કે આપણી ભૂમિ પવિત્ર છે અને અહીંયા જે જીવો બેઠા છે એ બધા પવિત્ર છે, એ બધા મહાપુરુષો છે. એટલે સાચો આશીર્વાદ તો એ છે કે આપણે કરી રહ્યા છે. હાલ અમને શાસ્ત્રીજીએ કીધું કે અમે કદાચ 100 જણને બોલાવીએ 10-20 જણા આવે છે, પણ આપણે તોય વધારે આયા છે. પણ મને હજી ઓછા લાગે છે, ખોટું ના લગાડતા. કારણ કે જો આપણે સર્વ સનાતની છીએ, ધર્મ પ્રેમી, ગૌ પ્રેમી. અને આપણો દેશ, જો આપણો જન્મ થયો છે એ ભૂમિ કઈ છે? જ્યાં ઋષિ મુનિઓ જન્મ્યા છે, મહાપુરુષો જન્મ્યા છે, જતી સતી જન્મ્યા છે, જ્યાં ગૌ માતા જન્મી છે, ત્યાં આપણો જન્મ છે. એટલે આપણે કોઈ આલતુ ફાલતુ જીવ નથી. વિશ્વના બધા દેશ લડી રહ્યા છે
અંદરોઅંદર લડી રહ્યા છે, પણ એ ભારત દેશ એવો છે કે જો ભગવાન જન્મ્યા છે, ઋષિ મુનિઓ જન્મ્યા છે, ત્યાં આપણો જન્મ થયો છે, એટલે આપણે મહાપુરુષો છીએ. કોઈના મનમાં એવું શંકા હોય તો ગાડીના ઉપર હું આવો છું તેવો છું, ભલે ઘર પર સારું કામ થાય અને દેશમાંથી કોઈ રીતે બંધ થાય એનો કલંક મટે એવો બધો આપણને સહભાગી થઈ આપણને જસ મળે એવી પ્રાર્થના સાથે જનકી બાપુ અહીંયા આપણે કંકુભાઈ ઠક્કર બધા છે, હાર્દિક સ્વાગત છે. પૂજ્ય બાપુ અમને આશીર્વાદ આપજો. જય હિન્દ. બોલીએ ગૌ માત કી જય. એમ અવાજ નહીં આવતો. જેના હારું ભેળા થયા છે એને તો અવાજ ન આવે તો થોડું ચાલે. બોલીએ ગૌ માત કી જય. આપણા ભાભર તાલુકાના 54 ગામના સર્વ ગૌ ભક્તો અહીંયા પધાર્યા છે, એટલે બધાને મારા સાધુના કોટી કોટી વંદન છે અને નમન છે. આમ તો સાહેબે કીધું કે આશીર્વાદ એમને ઘરની બહાર નીકળવું હોય તો 100 વખત વિચાર કરવો પડે છે. તો એવી પરિસ્થિતિ આજ આ યોગ્ય અભિયાનની અંદર આપણે સાથ સહકાર ના આપ્યો તો કાલે આપણા વિસ્તારની અંદર આવી પરિસ્થિતિ ઊભી થશે કે જે વિધર્મીઓ આવીને આપણા ઘરની બહાર આપણે જવું હશે તો 100 વાર વિચાર કરવો પડશે. આપણે જો શાંત બેઠા રહ્યા, આપણે કોઈ વિચાર કર્યા વગર વર્તમાન જે પ્રયાસ ચાલી રહ્યા છે એના વિરુદ્ધ કોઈ પણ પગલું ન ઉઠાવીએ અને આવું અભિયાન સરળ, એના અંદર કોઈનો વિરોધ નથી. અમુક માનતા હોય કે આ તો હવે આ સરકારના વિરુદ્ધમાં છે, આ તો આ સંગઠનના વિરુદ્ધમાં છે. આપણે પહેલા જ વાત કરી હતી, આના અંદર નંદી મહારાજ અધ્યક્ષ છે અને ગૌ માતા પ્રધાન સંરક્ષક છે, એટલે આના અંદર કોઈનો વિરોધ જ નથી. આંદોલન શબ્દ સાંભળીએ આપણે એટલે સમજી લે કે રેલવે ફાટક ને પટરીઓ બધી બસો હળગાવી નાખીને આવું આપણા મનમાં તરત દ્રશ્ય દેખાઈ જાય છે. પણ આ અભિયાન છે અને અભિયાન લાંબા સમય સુધી ચાલે અને અભિયાનનો સિદ્ધાંત હોય એ શાંતિથી ચાલે. એટલે આના અંદર કોઈ પણ પ્રકારનો કોઈ સંગઠન, કોઈ સરકાર, કોઈ દળનો કોઈનો વિરોધ કરવાનો નથી. શાંતિપૂર્ણ રીતે 2 વર્ષ સુધી પ્રાર્થના કરવાની છે સરકાર પાસે કે અમારી પૂજ્ય ગૌ માતાના માટે તમે આ નિર્ણય લાવો અને ગૌ